તો સુરતના કતારગામમાં રત્નમાલા બ્રિજની કામગીરીમાં વિલંબ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 1.5 વર્ષ પહેલા પૂર્ણ થવાનો આ પ્રોજેક્ટ હજુ સુધી અધૂરો છે અને અત્યાર સુધીમાં 62 કરોડ રૂપિયાનો તોતિંગ ખર્ચ થઈ ચૂક્યો છે અને હાલ કાંસાગરથી ગજેરા સર્કલ સુધીનો આ એક સાઈડનો બ્રિજ તૈયાર થયો છે। ત્યારે ચૂંટણી નજીક આવતા જ શાસકો પોતાની આબરૂ બચાવવા ઉતાવળ લોકાર્પણ કરવાની તૈયારીમાં છે અને આ તરફ સુરતના ગજેરા સર્કલથી કાંસાનગર તરફનો બ્રિજ તૈયાર થવામાં હજુ ઘણો સમય લાગશે, જેને કારણે લોકોએ હજુ પણ 2 થી 2.5 વર્ષ સુધી ટ્રાફિકનો ત્રાસ વેઠવો પડશે। તંત્રના અધિકારીઓની નબળી કામગીરીનો ભોગ સામાન્ય જનતા બની રહી છે। જ્યાં સુધી લોકાર્પણ નહીં થાય ત્યાં સુધી શહેરીજનો કલાકો સુધી ટ્રાફિકમાં અટકાવવા મજબૂર બન્યા છે। સુરતના કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલનો જે ટ્રાફિક હતો તેને નિવારવા માટે આજે તંત્ર દ્વારા એક બ્રિજ બનાવવાની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે। 5 વર્ષ કરતાં વધારેનો સમય આજે બ્રિજ બનાવવાની કામગીરીમાં ચાલ્યો ગયો હોવા છતાં પણ હજુ સુધી એક સાઈડનું બ્રિજ જ તૈયાર થઈ ગયો છે। એટલે કે કતારગામથી અમરોલી જતી સાઈડનો જે એક સાઈડનો બ્રિજ તૈયાર થયો છે અને આ તૈયાર થવાનું કારણ પણ એ છે કે મેયર દ્વારા અધિકારીઓને ખખડાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ એક સાઈડનું બ્રિજ શરૂ થયું છે। એટલે કે 5 વર્ષમાં એક સાઈડનું બ્રિજ જ કોન્ટ્રાક્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। હજુ સુધી બીજી સાઈડના બ્રિજના આજે મોટાભાગના પિલરો તૈયાર છે, પરંતુ ઘણા પિલરો છે બનવાના બાકી છે। બીજી તરફ આજે રસ્તા પર બેરિકેડિંગ કર્યું હોવાને લઈ ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાય છે। ત્યારે લોકો સાથે વાત કરીશું। વડીલ, શું નામ છે તમારું? કમલેશભાઈ। કમલેશભાઈ, ક્યાંના રહેવાસી? કતારગામ। કેટલી તકલીફ પડે આ કતારગામ દરવાજા? તકલીફ તો પડે જ છે, ઘણાને પડે છે, પણ હવે સરકારને વિનંતી કે જેટલું વહેલું બને એટલું કરાવો તો સારું। એક બ્રિજ તો તૈયાર કર્યો છે, એમાં લેટ થઈ ગયું છે, હવે બીજો તો પેન્ડિંગ એમ જ રહ્યો છે। હવે એક તૈયાર થયો છે, ચાલુ કરવાના છે, તો તકલીફ ઓછી થશે કે? આ થોડું ભણાનું ઓછું થશે, પણ બીજું સાથે થઈ જાય તો ઘણું સારું રહેશે। કેટલી અધિકારીઓને કેટલી બેદરકારી કહેવાય? અધિકારીનું તો હવે છે જ, હવે કારણ કે આપણે તો બહુ ડીપમાં ખ્યાલ ના આવે, પણ જેટલું વહેલું થાય એટલું સારું। ચોક્કસ અન્ય વ્યક્તિ પણ છે। વડીલ, શું નામ તમારું? વૈકુંઠભાઈ। વૈકુંઠભાઈ, કેટલી તકલીફ પડે ટ્રાફિકમાં? ટ્રાફિકમાં તકલીફ એટલી હોય કે સાંજનો એટલે પીક અવર્સ હોય તેમાં તો તમે જુઓ તો અહીંયા લાઈન લાગે એટલે અડધો પોણો કલાક નીકળી જાય છે। અહીંયા એટલો બધો ટ્રાફિક જામ થાય છે। હજુ આ સિંગલ બ્રિજ ચાલુ થયો છે, હજુ ડબલ બ્રિજ ચાલુ થતા તો પાછી એટલી ને એટલી જ તકલીફ રહેવાની, કારણ કે હજુ તો બીજો બનતા કેટલો ટાઈમ લાગશે। એક બાજુનો હજી બની ગયો છે, તૈયાર છે, હવે ચાલુ કરશે, પણ એમાં પણ થોડા દિવસો જશે। હવે હજી બીજી સાઈડનો બન્યો નથી તો ત્યાં કેટલી તકલીફ છે? હજુ તો એનો એ જ તકલીફ રહેવાની છે, કારણ કે એક સાઈડનો થયો છે છતાં પણ બીજી સાઈડમાં તો હજુ બ્રિજનું કામ ચાલુ છે, તો ટ્રાફિક સમસ્યા હલ થાય એ પહેલા જોવાનું છે, કારણ કે અહીંયા નીની તો અડધો પોણો કલાક નીકળી જ જાય છે વ્યક્તિને આવવા માટે। અધિકારીની કેટલી બેદરકારી? અધિકારીઓ અહીંયા આવીને જોઈને જાય છે, બાકી એ લોકો ધ્યાન રાખતા હોય તો આ બધું કામ સરળતાથી પોતે પીક અવર્સમાં પોલીસો અહીંયા હાજર રહીને જો કામ કરાવે તો ટ્રાફિક હળવો થાય। આ બધી વસ્તુઓ જોવાની છે। ચોક્કસથી વડીલ, શું કહેશો, કેટલી તકલીફ? તકલીફમાં શું છે કે ઘણી બધી તકલીફો પડે છે અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આ બે પર જો સરકારે ધ્યાન આપ્યું હોત તો આ સમયસર થઈ જશે। હજુ એક બ્રિજ ડિસેમ્બરની જે ટાઈમલાઈન મેયરશ્રી સાહેબે આપેલી તે આ જાન્યુઆરીની સાંજે 16-17 તારીખ થઈ, હજુ પૂરી નથી થઈ। હવે એક બ્રિજથી બી કંઈ આનું ટ્રાફિકનું સોલ્યુશન આવે એવું કંઈ જણાતું નથી, પણ આ તો માત્ર ને માત્ર ઇલેક્શનની તારીખો ડિક્લેર કરવાની છે મહાનગરપાલિકાની ફેબ્રુઆરીની આજુબાજુમાં, એના કારણે એક બાજુને ચાલુ કરે છે, બાકી આ બંને બ્રિજ ચાલુ થઈ જવા જોઈએ। આજે 6-7 વર્ષથી આ બંને બ્રિજ ચાલુ થવા જોઈએ, બંને સાઈડના તે હજુ ચાલુ થયા નથી। તો આમાં માત્ર ને માત્ર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સાચવવામાં આવે છે, છારવવામાં આવે છે। પાલિકાનું ઇલેક્શન જાહેર થવાનું હતું એ પહેલા બ્રિજની જાહેરાત થઈ અને હવે ફરીથી ઇલેક્શન આવે છે ત્યારે એક સાઈડનો જ બન્યો છે, તો 5 વર્ષમાં કેટલી ધીમી કામગીરી? ધીમી નહીં, એકદમ ધીમી કામગીરી। આ કામગીરી જ નહીં કહેવાય, આ કામગીરી કહેવાય જ નહીં, કારણ કે જે ટેન્ડરમાં સમય મર્યાદા હતી એ સમય મર્યાદા પછી પણ મેયરશ્રીએ ઠપકો આપીને એક સાઈડનું ડિસેમ્બર પહેલા ચાલુ કરવાનું કીધેલું, તે પણ પતી ગયું, હજુ ચાલુ નથી થયું આ જાન્યુઆરીમાં, તો એને શું બેદરકારી નહીં તો બીજું શું કહેવાય? ચોક્કસથી એટલે કે લોકો પણ પીડાઈ રહ્યા છે, ટ્રાફિકની સમસ્યાથી પીડાય છે। ફરીથી હું રસ્તો બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આજે જોઈ શકો છો કે અડધો રસ્તો છે તે બ્રિજના પિલરોએ રોકી લીધો છે, બેરિકેડિંગ કર્યું છે તેને અડધો રસ્તો રોક્યો છે અને વાહન ચાલકો પીક અવર્સમાં ખૂબ મુશ્કેલીમાં મુકાય છે। જોકે આજે નવો બ્રિજ જે તૈયાર થઈ ચૂક્યો છે તેને હજુ પણ
થોડા દિવસ લાગશે જે શરૂ કરવામાં, પરંતુ કતારગામથી લઈ અમરોલી જવા તરફનો બ્રિજ હજુ બન્યો છે અને અમરોલીથી કતારગામ તરફ આવતો જે રસ્તો છે તેનો બ્રિજ હજુ સુધી બનવાનું એટલે મોટા ભાગનું કામ છે બાકી છે અને લોકો જે પીડાઈ રહ્યા છે ત્યારે અધિકારીઓ પર બળાપો કાઢી રહ્યા છે અને કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે ચૂંટણી નજીક આવે છે એટલે બ્રિજ શરૂ કરવા માટેની જાહેરાત છે તે તંત્ર દ્વારા કરી દીધી છે, એટલે કે મત માટે આ જાહેરાત કરાઈ હોવાનું પણ લોકો છે માની રહ્યા છે. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ.